રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ચાલુ વર્ષે રોહિણી નક્ષત્રમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે। આગામી 30 અને 31 મે થી લઈને 4 જૂન વચ્ચે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે પ્રી મોન્સૂન વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે। આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં ચોંકાવનારી વિગતો આપતા જણાવ્યું કે આગામી 7 અને 8 દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। આ સમયગાળામાં જે વિસ્તારોમાં વધુ વરસાદ નોંધાશે ત્યાં સ્થાનિક સ્તરે અતિવૃષ્ટિ થવાની પૂરેપૂરી શક્યતા રહેશે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 30 મે થી 4 જૂન સુધી વરસાદની આગાહી। રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદ। 7 અને 8 જૂન દરમિયાન અતિવૃષ્ટિની આશંકા। 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન। તો 7 અને 8 જૂન ગાજવીજ સાથે ભારે વરસાદ। અરવલ્લી, મહીસાગર, દાહોદ જેવા શહેરોમાં વરસાદની આગાહી। પ્રી મોન્સૂન વરસાદ પડવાની પ્રબળ શક્યતા। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। પ્રી મોન્સૂન વરસાદ પડવાની પ્રબળ શક્યતા। રોહિણી નક્ષત્રમાં રાજ્યમાં ઘણો સારો વરસાદ રહેશે। 30 મે થી 4 જૂન સુધી વરસાદની આગાહી। 7 અને 8 જૂને ગાજવીજ સાથે ભારે વરસાદ।